આગામી દિવસોમાં યોજાનારી કચ્છ મોરબી લોકસભાની ચૂંટણીના મતદાન પ્રક્રિયા માટે વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત રાપર વિધાનસભા બેઠક પર થનાર લોકસભા ચૂંટણી મતદાન માટેની 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। આજે ભુજ ખાતે આ તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી પર્વ દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓને ઈવીએમ અને તેને સંલગ્ન તાલીમ આપવામાં આવી હતી। 3 તબક્કામાં તાલીમ આપવામાં આવ્યા બાદ કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા માટે સુસજ્જ કરવામાં આવશે। આ ઉપરાંત 12 ગામથી ફરજ બજાવવા આવનાર કર્મચારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। આપણા ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ટોટલ આપણે આપણા પોલિંગ સ્ટાફને 3 ટ્રેનિંગ આપવાની હોય છે। એમાંની બીજી ટ્રેનિંગ આજે હતી। શરૂઆતનો આજે જે ફિમેલ પોલિંગ ઓફિસર હોય છે એમની સવારે રાખી છે અને સાંજે પીઓ એટલે કે પોલિંગ ઓફિસરની રાખી છે। એ રીતે બીજા દિવસે પણ આ રીતે જ ટ્રેનિંગનો કાર્યક્રમ ચાલુ રહેશે, જેમાં આપણે એમને ઈવીએમની હેન્ડ ઝોન ટ્રેનિંગ અને પોલિંગ ડેના દરમિયાન શું કરવાનું છે એની આપણે માહિતી અને ટ્રેનિંગ આપીએ છીએ। બીજું આપણે અહીંયા ફેસિલિટેશન સેન્ટર બનાવ્યા છે કે પોલિંગ ઓફિસર કે જે લોકો બહારના રહેવાસી છે, કચ્છની બહાર, અને એમનો વોટનો અધિકાર ન જાય એના માટે આપણે ફેસિલિટેશન સેન્ટર બનાવીએ છીએ, જ્યાં એ લોકો પોસ્ટલ બેલેટથી પોતાના પીસી માટે વોટ કરી શકે છે। તો આજે એ પણ છે। આજે અને કાલે પોલિંગ ઓફિસર માટે રાખ્યું છે, જ્યારે બીજી, ત્રીજી અને ચોથી તારીખે પોલીસ અને અધર સ્ટાફ કે જેઓ વોટિંગ કરવા માગતા હોય, જે કચ્છની બહારના છે અને પોસ્ટલ બેલેટથી કરતા હોય છે, તો એ લોકો માટે પણ આપણે આ રીતે ફેસિલિટી સેન્ટર 3 દિવસ ચાલુ રાખશું। અત્યાર સુધીમાં હજી આપણું ચાલે છે, હજી મહિલાઓ કાલે પણ ટ્રેનિંગ લેશે। અત્યારે 15% જેટલું જે અમે પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા છે એમાંથી અત્યાર સુધીમાં એટલું થઈ ગયું છે। કારણ એટલું જ છે કે મહિલાઓ મોટાભાગે કચ્છની હોય છે, એટલે એમાં પોસ્ટલ બેલેટ ઓછા હોય છે।